કાંકરેજમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર રાજ્ય સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ, શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ કોલેજ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા તથા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત કેજીસીના સંયુક્ત ઉપક્રમે વન નેશન વન ઇલેક્શન વિષયક એક દિવસીય રાજ્ય સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ ટકાઉ વિકાસ માટે લોકશાહીને સુસંગત બનાવવું થીમ હેઠળ યોજાયો। આ વર્કશોપનો મુખ્ય હેતુ ભારતીય લોકશાહી પ્રણાલીને વધુ અસરકારક, ખર્ચ સંચય અને વિકાસ કેન્દ્રિત બનાવવાનો તેમજ વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકોમાં સમકાલીન ચૂંટણી પ્રણાલી, તેમની આવશ્યકતા, લાભો અને પડકારો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સમારોહથી થઈ। ત્યારબાદ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને વર્કશોપના ઉદ્દેશો પર પ્રકાશ પાડવામાં આવ્યો। મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલ ડોક્ટર બીરેન એમ પટેલે ડિપાર્ટમેન્ટ ઓફ આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ HNGU પાટણ વન નેશન વન ઇલેક્શનની સંકલ્પના, તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વહીવટી દ્રષ્ટિએ થતા લાભોની વિગતવાર ચર્ચા કરી। તેમણે એકસાથે ચૂંટણી યોજાવાથી થતા ખર્ચમાં ઘટાડો, શાસન ક્ષમતામાં વૃદ્ધિ અને નીતિ નિર્ણયમાં સ્થિરતા જેવા મુદ્દા પર ભાર મૂક્યો। બીજા વક્તા તરીકે ડોક્ટર ચેતન એન પ્રજાપતિ સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ સમી વિષયના બંધારણીય અને કાનૂની પરિપ્રેક્ષ્યને સ્પષ્ટ કરતા જરૂરી બંધારણીય સુધારા, કેન્દ્ર રાજ્ય સહકાર અને લોકશાહી મૂલ્યોના સંરક્ષણ જેવા અગત્યના પાસાઓ પર વિશ્લેષણાત્મક રજૂઆત કરી। વિવિધ દેશોના ઉદાહરણો દ્વારા તેમને ચર્ચાને વધુ તર્કસંગત અને રસપ્રદ બનાવી। ત્યારબાદ ડોક્ટર ભરતભાઈ એ કાનાબાર આર્ટ્સ અને કોમર્સ કોલેજ રાધનપુર વિષયના સામાજિક અને રાજકીય પ્રભાવ પર પ્રકાશ પાડ્યો। મતદારોની ભાગીદારી, રાજકીય જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જેવા મુદ્દાઓ પર પણ તેમણે માર્ગદર્શન આપ્યું। પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સક્રિય સંવાદ યોજ્યો। કાર્યક્રમમાં સંશોધક વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો। ચર્ચા વિમર્શ દ્વારા વિષયને ઊંડાણપૂર્વક સમજવાનો અવસર મળ્યો। તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। અંતમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને વર્કશોપ સંયોજક એસોસિએટ પ્રોફેસર CRT રાજપૂત દ્વારા તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ વર્કશોપ જ્ઞાનવર્ધક અને વિચાર પ્રેરક સાબિત થયો હતો। આ વર્કશોપનું સંચાલન ડોક્ટર રાજેશ કે ખાંટ દ્વારા કરવામાં આવ્યું। અહીં પ્રાપ્ત થયેલ જ્ઞાન અને અનુભવો સંશોધક વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને ભવિષ્યમાં વન નેશન વન ઇલેક્શન વિષયક સંશોધન કાર્યમાં ઉપયોગી સાબિત થશે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ। પ્રશ્નો પણ રજૂ કર્યા અને પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા અને વન નેશન વન ઇલેક્શનથી સામાન્ય પ્રજા કેવી રીતે જોડાઈ શકે, સામાન્ય પ્રજાને શું ફાયદો થવાનો છે, જે નાણાકીય ફાયદો, એડમિનિસ્ટ્રેશનનો ફાયદો, વ્યવસ્થાનો ફાયદો, આ જે બધા ફાયદા થવાના છે એની રજૂઆત અહીંયા કરી। વિદ્યાર્થીઓએ ખૂબ આનંદપૂર્વક આ વક્તવ્યને સાંભળ્યા અને આ વિસ્તારને માત્ર થરા કોલેજ નહીં, થરા કોલેજની આજુબાજુનો જે સમગ્ર વિસ્તાર છે, જે રાજકીય રીતે જાગૃત છે અને રાજકીય રીતે સક્રિય છે કે સક્રિય નથી, એ બધાને આનાથી ફાયદો થવાનો છે। એક જાગૃતિ આવવાની છે અને સરકારનો જે ઉદ્દેશ છે કે સમગ્ર સમાજ સુધી એની જાગૃતિ પહોંચે કે રિયલમાં વન નેશન વન ઇલેક્શન શું છે અને જે બદલાયેલું ભારત છે, ભવિષ્યનું ભારત છે, 2047નું જે વિકસિત ભારત બનવાનું છે, એમાં આપણે શું ભાગીદારી કરી શકીએ, એમાં એમનો શું રોલ હોય, એ સંદર્ભમાં સરસ મજાનું આજે કાર્યક્રમ વન નેશન વન ઇલેક્શન કરવામાં આવ્યો, જે આ વિસ્તારને, કોલેજને અને વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી પુરવાર થશે।